અમદાવાદ બાદ આગળ વાત વડોદરાની કરીએ। વડોદરાના શિનોરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। અવાખલ, સાદલી અને સુરાશાળ ગામમાં વરસાદ વરસ્યો। ઉતરાજ, તેરસા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે અને વરસાદની અસર સમગ્ર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે, કારણ કે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયેલા પણ નજરે પડી રહ્યા છે। અનેક રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે, કારણ કે વહેલી સવારથી જ અહીંયા વરસાદી માહોલ જામ્યો છે। જોકે ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ વરસવાના કારણે થઈને થોડી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જેના કારણે વડોદરાવાસીઓએ રાહત અનુભવી છે। વડોદરાના શિનોરના આ દ્રશ્યો કે જ્યાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ જામ્યો છે। જોકે સત્તાવાર ચોમાસું બેઠું નથી, પરંતુ અત્યારથી જ જાણે ચોમાસું બેસી ગયું હોય તે પ્રકારે વરસાદ વરસતો નજરે પડી રહ્યો છે। વડોદરાના શિનોરમાં વરસાદ પડવાના કારણે થઈને રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે અને ખેડૂતો પણ ચિંતિત બન્યા છે।